આજકાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ ચર્ચામાં છે। આ વિડીયો છે લોકગાયિકા કિંજલ દવેનો। કિંજલ દવેએ કરેલી આંતરજ્ઞાતીય સગાઈના કારણે બ્રાહ્મણ સમાજે કિંજલ દવે અને તેના પરિવારને નાત બહાર કરવાનો ફતવો જાહેર કર્યો હતો। જોકે આ તો કિંજલ દવેનો અંગત પ્રશ્ન છે। કિંજલે ખુલાસો કરવા બનાવેલા વિડીયોમાં તેઓ સમાજની કેટલીક પ્રથાઓ સામે અવાજ ઉઠાવતા નજરે પડે છે। હકીકતમાં કિંજલ દવે ક્યાં લગ્ન કરે, કોની સાથે સગાઈ કરે એ એમનો સંપૂર્ણ અંગત નિર્ણય છે। તેમાં સમાજે કે મીડિયાએ સલાહ આપવી એ યોગ્ય પણ નથી। પરંતુ જે વિડીયો તેમણે જાહેર કર્યો છે તેમાં ઉઠાવેલા મુદ્દાઓ આજે અનેક પ્રશ્નો ઊભા કરે છે। વિડીયોમાં કિંજલ દવે કહે છે કે આજે સમાજમાં એવા બે ચાર અસામાજિક તત્વો છે જે દીકરીઓ માટે નિયમો નક્કી કરે છે। દીકરીઓની લિમિટ શું હોવી જોઈએ, ક્યાં સુધી જવું જોઈએ। તેઓ કહે છે કે આવા તત્વોને સમાજમાંથી દૂર કરો, નહીં તો આપણો સમાજ આગળ વધી શકશે નહીં। તેઓ વધુમાં કહે છે કે જો દીકરીઓનું ભલું કરવું જ હોય તો દીકરીઓના શિક્ષણની વાતો કરો, નાની નાની દીકરીઓ પર થતા બળાત્કાર વિશે અવાજ ઉઠાવો। પરંતુ અહીંયા એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો એ થાય છે કે કિંજલ દવે એક લોકપ્રિય કલાકાર છે। તેમણે હજારો નહીં પરંતુ લાખો લોકો સામે મોટા મોટા સ્ટેજ પર પરફોર્મન્સ કર્યા છે। તેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે। અનેક યુવતીઓ તેમને પોતાના રોલ મોડેલ માને છે। તો પ્રશ્ન એ છે કે આ મુદ્દાઓ આજ સુધી કેમ ઉઠ્યા નહીં? જ્યારે કિંજલ દવેને ઘરમાં આગ લાગી ત્યારે જ તેમણે કેમ આ સવાલો ઉઠાવ્યા? આજ સુધી પોતાને ઘણા એવા મોટા મોટા સ્ટેજ મળ્યા છે, તે સ્ટેજ પરથી ક્યારેય બળાત્કારની એવી વાતો શા માટે નથી કરી? નાની દીકરીઓ પર થતા અત્યાચાર, બળાત્કાર, બાળ લગ્ન, સાટા પ્રથા, દીકરીઓના શિક્ષણ જેવા ગંભીર મુદ્દાઓ પર આજ સુધી સ્ટેજ પરથી, કોઈ જાહેર મંચ પરથી કે કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કેમ ક્યારેય કોઈ અવાજ નથી ઉઠાવ્યો? કિંજલ દવેએ તો ખુદ બીજેપીનો ખેસ પહેર્યો છે, તો સરકારને આ અંગે ક્યારે રજૂઆત શા માટે ના કરી? કેમ ક્યારેય ખુલ્લીને ના બોલ્યા? કે પછી પોતાના ઘરે આગ લાગે ત્યારે જ સમાજની બદીઓ દેખાડીને એની પાછળ સંતાવાનું? તમે તો એવું કીધું કે સાટા પદ્ધતિની હું પણ પીડિત છું, તો આ બધા મુદ્દે ક્યારેય બોલ્યા છો ખરા? તેઓએ તેવું પણ કહ્યું હતું કે કેટલાક લોકો 5,000 રૂપિયાની નોકરી કરવાને પણ લાયક નથી। પરંતુ પ્રશ્ન તો એ છે કે તમે તો લાખો રૂપિયા લઈને સ્ટેજ પર ઊભા રહો છો, ત્યારે તમે ક્યારે દીકરીઓના હિતમાં એક સ્પષ્ટ સંદેશ ક્યારે આપ્યો ખરા? ક્યારેક કડકાઈથી કોઈ બોલ્યા ખરા? તો આજે કયા મોઢે બોલો છો? શું દીકરીઓના પ્રશ્નો ત્યારે જ મહત્વના બને છે કે જ્યારે દુઃખ જાતે જ અનુભવાય? શું સામાજિક જવાબદારી ફક્ત વ્યક્તિગત સંકટ સમયે જ યાદ આવે? આ પ્રશ્નો આજે સમાજ પૂછે છે, કારણ કે તમે માત્ર એક કલાકાર નથી, તમે એક સામાજિક ચહેરો છો। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।